ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના કરાર ગામ નજીક આજરોજ સવારના બાઇક પર નોકરીએ જતા 40 વર્ષીય ઈસમને કોઈ અજાણ્યા બે ઈસમોએ લૂંટી લીધેલ હોવાની ઘટના બનતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી। આ અંગે મળતી માહિતી અનુસાર મૂળ પાણેથા ગામના રહીશ અને હાલ રાજપારડી ખાતે રહેતા કલ્પેશભાઈ જગદીશભાઈ પટેલ ઝઘડિયા જીઆઈડીસીની એક કંપનીમાં કોન્ટ્રાક્ટમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરે છે। તેઓ આજરોજ સવારના 8 વાગ્યાના અરસામાં બાઇક લઈને રાજપારડીથી કરાર થઈને નોકરીએ જવા નીકળ્યા હતા। તેઓ કરાર નજીકથી પસાર થતા હતા તે દરમિયાન કરાર ગામે ગણનારા નજીક હાથમાં છરા જેવા હથિયાર લઈને ઉભેલા બે ઈસમોએ બાઇકનું સ્ટીયરિંગ પકડી લેતા કલ્પેશભાઈએ બાઇક ઊભી કરી દીધી હતી। ત્યારબાદ તે લોકોએ કલ્પેશભાઈના ગળા નજીક છરો હથિયાર મૂકી દેતા કલ્પેશભાઈ ગભરાઈ ગયા હતા અને તેમણે એ લોકોને કહ્યું હતું કે મને મારશો નહીં, મારી પાસે જે છે તે બધું તમને આપી દઉં છું। ત્યારબાદ એ લોકોએ કલ્પેશભાઈને પહેરેલ સોનાની ચેન બે વીંટીઓ લઈ લીધી હતી। ત્યાર પછી એ બંને ઈસમો નજીકના કાચા રસ્તે થઈને જતા રહ્યા હતા। લૂંટનો ભોગ બનનાર કલ્પેશભાઈએ ઘટના સંદર્ભે અખબાર જોગ નિવેદન આપતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો। કલ્પેશભાઈને લૂંટી લેનાર આ ઈસમો હિન્દીમાં બોલતા હતા। તેમણે ટી શર્ટ અને લુંગી પહેરેલ હતી। દોડે દહાડે બાઇક સવાર ઈસમે પહેરેલ સોનાની ચેન અને વીંટીઓ મળીને કુલ 1.47 લાખના મુદ્દામાલની લૂંટ થઈ હોવાની ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર ફેલાવા પામી હતી। ઘટના સંદર્ભે લૂંટનો ભોગ બનનાર કલ્પેશભાઈ પટેલે ઝઘડિયા પોલીસમાં ફરિયાદ લખાવી હતી। ઉલ્લેખનીય છે કે હાલમાં ઝઘડિયા તાલુકાના વિવિધ ગામોએ રાત્રિ દરમિયાન અજાણ્યા તસ્કરો આવતા હોવાની વ્યાપક લોક ચર્ચાઓ ઉઠી રહી છે। ત્યારે કરાર નજીકની આ લૂંટની ઘટનાને પગલે તાલુકામાં તસ્કરો આવતા હોવાની બૂમોમાં તથ્ય તો નથી ને એ બાબતે પણ હાલ તો રહસ્ય સર્જાયું હોય એમ જણાઈ આવે છે। આજરોજ ઝઘડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક બનાવ બનવા પામેલ છે, જેની માહિતી એવી છે કે અવીરા બાજુથી એક વ્યક્તિ સવારના જઈ રહ્યા હતા। એ દરમિયાન રેલવે પાટાની નીચે જે ગરનાળું છે ત્યાં આગળ કેટલાક લોકોએ તેને આંતરી ગળા પર છરો મૂકી અને સોનાની ચેન તથા વીંટી એ લઈ લીધી છે તે પ્રકારની ફરિયાદ પોલીસને મળેલ છે। આ બાબતે પોલીસ છે એમણે વધુ તપાસ હાથ ધરી છે, ગુનો દાખલ કરી દીધો છે તથા ફરિયાદીએ આપેલી માહિતીના આધારે આગળ આ ગુનાને ડિટેક્ટ કરવા માટે પોલીસ છે ટીમો બનાવીને કામ કરી રહી છે। એલસીબીની ટીમ તથા સ્થાનિક પોલીસની ટીમ એમાં ટીમ બનાવીને કામ કરી રહી છે અને ડિટેક્શનના પ્રયત્નો હાલમાં ચાલુ છે। શું નામ છે તમારું અને શું બનાવ બન્યો છે તમારી? મારું નામ કલ્પેશ પટેલ, મારું મૂળ ગામ પાણેથા, હું રાજપારડી રહું છું, શિવદર્શન સોસાયટી। મેં સવારે 8:22 હું નોકરી પર જતો હતો એટલે કરાર ગામના ગરનારા નીચે મારી પાસે બાઇક હતી એટલે તે બાઇકની આગળ ઊભા રહીને બે જણાએ સ્ટીયરિંગ પકડી લીધી, પાણીની અંદર ઊભેલા હતા। મેં બાઇક ધીમી પાડી દીધી અને ગળા પર છરો મારા મૂકી દીધો એટલે એ ભાઈએ એક જણ એવું બોલ્યો કે ગુસ્સા દો ચલો, એટલે મેં એને એવું કીધું કે ભાઈ તું મારતો ના મને, મારી પાસે જે છે તે હું તને આપી દઉં ખુશીથી। એટલે મારી એને પહેલાં એમ કરીને ચેન તોડી લીધી, ચેન તોડી પછી એને વીંટી કાઢી, બીજી એક વીંટી નથી નીકળતી એટલે મેં જાતે કાઢીને આપી દીધી। પછી એ લોકો કેનલની બાજુમાં રસ્તો જાય તે રસ્તે ચાલતા જતા અને સીધું પોલીસ સ્ટેશને જઈને ફરિયાદ નોંધાઈ ઝઘડિયા। બસ આ બનાવ મને કશું માર્યું નથી, કશું નહીં કર્યું, ખુશીથી જ મેં બી આપી દીધું। રિપોર્ટર વિશાલ પુરોહિત, જનાદેશ ન્યૂઝ, ઝઘડિયા।